નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે કોલ ઇન્ડિયાની પેટા કંપની CMPDIનો આઈપીઓ ચાલુ થઈ ગયો છે. સોમવારે તેનો બીજો દિવસ છે, તો તમારા માટે અમે ખાસ માહિતી લાવ્યા છીએ, પણ આપણી ગુજરાતી ભાષામાં. શક્ય હતું તેટલી માહિતી આપણે ટૂંકી કરવાનો પ્રયાસ કર્યો છે, પણ કોઈ મહત્વની માહિતી તમે ચૂકી નહીં જાવ એ અમારી જવાબદારી છે. પણ તે પહેલાં તમારી પણ એક જવાબદારી છે કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને આવા તમામ મહત્વના અપડેટ, બજારના અપડેટ અને આઈપીઓના અપડેટ મેળવતા રહેજો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, અને આપણા મિત્રો સાથે પણ શેર કરજો. ચાલો વધુ વાત ના કરતા શરૂઆત કરીએ. કંપનીનું નામ છે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ, એટલે કે CMPDI. આ કંપનીની થોડીક આપણે માહિતી મેળવી લઈ તો ભારતની કોલસા અને ખનીજ કન્સલ્ટન્સી ક્ષેત્રની અગ્રણી મિનિરત્ન કંપની છે. સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ એ વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઇન્ડિયા લિમિટેડની એક અત્યંત મહત્વની પેટા કંપની છે, જે ભારતની ઉર્જા સુરક્ષામાં પાયાની ભૂમિકા ભજવે છે. આ કંપની મુખ્યત્વે કોલસા અને અન્ય ખનિજોના ઉત્ખનન એટલે કે એક્સપ્લોરેશન, ખાણના આયોજન એટલે કે માઇન પ્લાનિંગ, ડિઝાઇનિંગ અને પર્યાવરણને લગતી સલાહકારી સેવા એટલે કન્સલ્ટન્સી પૂરી પાડે છે. હવે તમને તેના નામ ઉપરથી જ કંપનીના વ્યવસાય વિશે કે તેના કામ વિશે ખ્યાલ આવી ગયો હશે. લગભગ 50 વર્ષનો બહુળ અનુભવ ધરાવતી આ સંસ્થા પાસે 7 જેટલી પ્રાદેશિક સંસ્થાઓ અને આધુનિક લેબોરેટરીઓનું વિશાળ નેટવર્ક છે, જે તેને કોલસા ક્ષેત્રે ભારતની સૌથી મોટી એકમાત્ર એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પ્રોવાઈડર બનાવે છે. કંપની માત્ર કોલ ઇન્ડિયા જ નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પણ પોતાની ટેકનિકલ સેવા આપે છે. છેલ્લા કેટલાક સમયથી કંપનીએ સોલાર એનર્જી અને 5G ડાયવર્સિફિકેશન જેવા નવા ક્ષેત્રોમાં પણ પગપેસારો કર્યો છે, જે તેને બદલાતા સમય સાથે સુસંગત રાખે છે. શૂન્ય દેવું અને મજબૂત સરકારી પીઠબળ ધરાવતી આ કંપની ભારતના માઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નોલેજ હબ તરીકે સ્થાપિત થયેલી છે. હવે તમને વધારે કંપની વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ડાયરેક્ટ સીધા વયા જાય ટાઈમ ટેબલ ઉપર. તો 20 તારીખથી આઈપીઓ શરૂ થઈ ગયો છે, 24 માર્ચે પૂરો થશે. 163 થી 172 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે. કર્મચારીઓ માટે 8 રૂપિયા પ્રતિ ડિસ્કાઉન્ટ છે. 80 શેરની લોટ સાઇઝ છે અને 1842 કરોડનો આઈપીઓ છે, જે સંપૂર્ણપણે OFS છે. અને એન્કર બુક 18 તારીખે આવી ગઈ છે, જેની આપણે છેલ્લે ચર્ચા કરશું. કેટેગરીની વાત કરીએ તો રિટેલર માટે 35%, 80 શેરની અરજી કરવાની રકમ થશે 13,760, અને તેના માટે 3,98,278 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ આવે સ્મોલ HNI. તો સ્મોલ HNIમાં 1200 શેરની અરજી કરવાની રકમ થાય 2,06,400 રૂપિયા, અને તેના માટે 3,793 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ HNIની વાત કરીએ તો 5,840 શેરની અરજી કરવાની થાય, રકમ થાય 10,04,480 રૂપિયા, અને તેના માટે 7,586 અરજી અનામત રાખવામાં આવેલી છે. હવે સૌથી મહત્વની વાત, શાંતિથી સાંભળજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. જે મિત્રો શેરહોલ્ડર કોટામાં અરજી કરવા માંગે તેના માટે ખાસ સૂચના, હવે કોલ ઇન્ડિયાનો શેર લેવાની ઉતાવળ કરતા નહીં, કારણ કે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડના આઈપીઓમાં તેની પેરેન્ટ કંપની કોલ ઇન્ડિયાના શેરહોલ્ડર માટે 10% કોટા અનામત રાખવામાં આવ્યો છે, પરંતુ તેમાં અરજી કરવા માટે અમુક શરતો લાગુ પડે છે, જે લગભગ તમામ આઈપીઓમાં આવી શરતો હોય જ છે. RHP મુજબ આ કોટાનો લાભ લેવા માટે રેકોર્ડ ડેટ 12/3/2026 નક્કી કરવામાં આવી છે. એટલે કે RHP તમને ખબર છે કે 12 તારીખે ફાઇલ થયું છે. એનો અર્થ એ છે કે જે રોકાણકારોએ છેલ્લે 11 માર્ચ 2026 કે તેથી પહેલા કોલ ઇન્ડિયાનો શેર ખરીદીને પોતાના પોર્ટફોલિયોમાં રાખ્યા છે, ફક્ત તેઓ જ આ સ્પેશિયલ કોટામાં અરજી કરવાને પાત્ર ઠરશે. જો તમે અત્યારે નવેસરથી કોલ ઇન્ડિયાનો શેર ખરીદશો તો તમે આ શેર હોલ્ડર કોટામાં માન્ય ગણાશે નહીં. અગાઉ BCCLનો જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે આપણે સલાહ આપી હતી કે જે મિત્રોએ કોલ ઇન્ડિયાનો શેર હોલ્ડ કરી રાખ્યા છે તેમના માટે આ કોટામાં અરજી કરવાની ઉત્તમ તક આવેલી છે. BCCLનો આઈપીઓ આવ્યો તો ત્યારે આપણે કીધું કે હજુ પણ આની કદાચ 2-3 પેરેન્ટ કંપનીને આઈપીઓ આવી શકે છે, તો એક કોલ ઇન્ડિયાનો શેર તમે લઈને રાખી દેજો. એટલે હવે કોઈ મિત્રો એ શેર હોલ્ડર કોટામાં અરજી કરવા માટે કોલ ઇન્ડિયાનો શેર લેવો નહીં. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. હવે ડાયરેક્ટ આપણે વહી જાય પરિણામ ઉપર. તો 31 માર્ચ 2023 1,398 કરોડની આવક સામે 296 કરોડનો ચોખ્ખો નફો. 31 માર્ચ 2024 1,770 કરોડની કુલ આવક સામે 503 કરોડનો ચોખ્ખો નફો. 31 માર્ચ 2025 2,177 કરોડની કુલ આવક સામે 666.91 કરોડનો ચોખ્ખો નફો, અને 31 ડિસેમ્બર 2025ના આંકડા મુજબ 1,543 કરોડની આવક સામે 425 કરોડનો ચોખ્ખો નફો. તો છેલ્લા 3 વર્ષના નાણાકીય આંકડા ઉપર નજર કરીએ તો કંપની ઓપરેશનલ લેવલ ઉપર શાનદાર પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીની કુલ આવક 1,386 કરોડ હતી, જે 23.2%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ એટલે કે CAGR સાથે વધી અને 2025માં 2,102 કરોડ થઈ. આ એક છે એ કુલ આવક છે, એટલે કે ટોટલ ઇન્કમ છે. સૌથી નોંધપાત્ર બાબત કંપનીનો ચોખ્ખો નફો છે, જે 2023ના 296 કરોડથી વધીને 2025માં 666.91 કરોડ થયો, એટલે કે નફામાં લગભગ 50%નો CAGR ધરખમ વધારો જોવા મળ્યો. ચાલુ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ 9 મહિનામાં એપ્રિલ-ડિસેમ્બર 2025 પણ કંપનીએ 1,489 કરોડની આવક સામે 425 કરોડનો મજબૂત નફો નોંધાયો. તમે કહેશો કે માં તો 1,543 કરોડ લખ્યા છે, પણ અહીંયા તમે 1,489 કરોડ લખ્યા છે, કારણ કે જે 1,543 કરોડ છે તે કુલ આવક છે, જેમાં અધર ઇન્કમ પણ પ્લસ થાય છે. 1,489 કરોડ છે એ
ચોખ્ખી આવક છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો માર્જિનમાં પણ 2023ના 27.6%થી સુધારો થઈ અને 2025માં 40% સુધીની મજબૂતી જોવા મળી છે. આંકડા સ્પષ્ટ કરે છે કે કંપની માત્ર તેની આવક જ નથી વધારી રહી, પરંતુ તેના ખર્ચા ઉપર પણ સચોટ નિયંત્રણ રાખી અને નફાકારકતામાં સતત સુધારો કરી રહી છે. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો કંપની પર એક પણ રૂપિયાનું કર્જ નથી, તેની આર્થિક મજબૂતીનો એક મોટો પુરાવો છે. બીજું છે કે વ્યાજબી વેલ્યુએશન. કંપનીએ તેની સરખામણીમાં રાઇટ્સ એટલે કે જે લિસ્ટેડ છે અને એને જે લિસ્ટેડ પિયર બતાવ્યા છે જેનો પી 25ની આસપાસ છે, પણ આ સીએમપીડીનો પી 21 આસપાસ 21.5 આસપાસ આવે છે, પણ ખરેખર રાઇટ્સ તેની સાથે એપલ ટુ એપલ કમ્પેરિઝન ન થઈ શકે. ત્યારબાદ ત્રીજું છે નફામાં ધરખમ વધારો. ચોથું છે મજબૂત માર્જિન અને રિટર્ન ઓન ઇક્વિટી. અને પાંચમું છે સરકારી પીઠબળ એટલે કે કોલ ઇન્ડિયાની પેટા કંપનીઓથી લાંબા ગાળા માટે સુરક્ષિત બિઝનેસ અને ડિવિડન્ડની ખાતરી છે. નબળી બાબતો પણ છે. પેલું છે કંપનીની 95%થી વધુ આવક માત્ર ટોચના 10 ગ્રાહકો ઉપર નિર્ભર છે. બીજું છે 100% આઈપીઓ ઓએફએસ છે. આ તમામ પૈસા સરકાર પાસે જશે, કંપનીના વિકાસ માટે કોઈ નવું ફંડ નહીં મળે. ત્રીજું છે કોલ ઇન્ડિયા ઉપર નિર્ભરતા. 80%થી વધુ કામકાજ માત્ર પેરેન્ટ કંપની પાસેથી જ મળે છે. જો સરકારી નીતિ બદલાય તો મુશ્કેલી આવી શકે છે. ચોથું છે એન્કર બુકમાં નબળાઈ. આપણે જે આગળ વાત કરી હતી તો 20-25% એન્કર એવા છે કે જે ટૂંકા ગાળા રોકાણકારો જેવા નામ છે, તેના નામ હોવાથી લિસ્ટિંગ ડે ઉપર ભાવમાં દબાણ આવી શકે છે. અને છેલ્લું છે પ્રોજેક્ટ અમલીકરણનું જોખમ એટલે કે જમીન સંપાદન કે પર્યાવરણ મંજૂરીમાં વિલંબ થવાથી પ્રોજેક્ટનો ખર્ચ વધી શકે છે. હવે સૌથી મહત્વની વાત કે તમે જેની રાહ જોઈ રહ્યા છો કે અરજી કરવી કે નહીં, તો સેન્ટ્રલ માઇનિંગ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સીએમપીડીઆઈનો આઈપીઓ નાણાકીય દ્રષ્ટિએ અત્યંત મજબૂત પાયો ધરાવે છે, જે તમે પરિણામમાં જોયા. કારણ કે કંપની સંપૂર્ણપણે દેવા મુક્ત છે અને તેનું વેલ્યુએશન પણ તેના હરીફોની સરખામણીમાં થોડું વ્યાજબી અને આકર્ષક છે. જોકે રોકાણકારોએ નોંધવું જરૂરી છે કે આ ઇસ્યુ 100% ઓએફએસ છે, જેનો અર્થ એ છે કે તમામ રકમ સરકાર પાસે જશે અને કંપનીના વિકાસ માટે કોઈ નવું ભંડોળ પ્રાપ્ત થશે નહીં. વધુમાં એન્કર બુકમાં 20-25% ઇસ્યુ ટૂંકા ગાળા રોકાણકારો પાસે હોવાથી લિસ્ટિંગ દિવસે ભાર ઉપર દબાણ આવવાની શક્યતા છે. કંપનીનો 80%થી વધુ બિઝનેસ માત્ર તેની પેરેન્ટ કંપની ઉપર નિર્ભર હોવાથી બિઝનેસ કોન્સન્ટ્રેશનનું જોખમ પણ નકારી શકાય તેમ નથી. તો જે મિત્રો માત્ર લિસ્ટિંગના દિવસે બહુ મોટા નફાની આશાથી અપેક્ષા રાખીને અરજી કરવા માંગતા હોય, તેમણે વર્તમાન બજારની સ્થિતિ અને એન્કર બુકની મર્યાદાઓને જોતા અત્યારે સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે લિસ્ટિંગના દિવસે કોઈ મોટો ઉછાળો મળવાની શક્યતા હાલમાં દેખાઈ રહી નથી. પરંતુ જો તમારો દ્રષ્ટિકોણ 2 થી 3 વર્ષના લાંબા ગાળાનો હોય અને તમે સુરક્ષિત સરકારી બિઝનેસ તથા નિયમિત ડિવિડન્ડમાં વિશ્વાસ ધરાવતા હો, તો આ શેર તમારા પોર્ટફોલિયો માટે એક મજબૂત અને સુરક્ષિત કિલ્લા સમાન રોકાણ સાબિત થઈ શકે છે. અમે અંગત રીતે છેલ્લા દિવસે નિર્ણય લેશું કે કેવું સબસ્ક્રિપ્શન આવે તેના ઉપર આધાર રાખે છે. તો તમારો નિર્ણય તમારી મરજી મુજબ જરૂર કરો. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપવાની માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે સીએમપીડીઆઈ આઈપીઓ વિશે. આઈપીઓ વિશે કોઈ પણ પ્રકારનો તમારો પ્રશ્ન હોય, કોઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આગળ પણ આવા તમામ મહત્વના અપડેટ માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો, આપણા મિત્રો સાથે શેર કરી દેજો અને ખાસ આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો. જોડાયેલા રહેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જય જય ગરજી ગુજરાત. જય હિન્દ.